એક તરફ આખું રાજ્ય પેટ્રોલ ડીઝલની અછત સામે ઝઝૂમી રહ્યું છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે અને બીજી તરફ ડીઝલ માફિયાઓ માટે કમાણીની સોનેરી તક જાણે ઊભી થઈ ગઈ છે. જૂનાગઢના વિસાવદરમાં એક વિવાદાસ્પદ પેટ્રોલ પંપના ગોડાઉન અને ખાનગી ફેક્ટરીમાં બે રોકટોક ડીઝલની હેરાફેરી થતી હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. ક્યાં ભર કે આયા થે? ભરીને તો કાંઈ નથી આ ડીઝલ પૂરાઈ. નહીં, હમણાં ભારમલના ડેલામાં જ તમે નીકળ્યા ને? ના ભરી નહીં હે ડીઝલ પૂરાઈ. ત્યાં ડીઝલ મળતું જ નથી. અરે અહીંયા ના ભાઈ મેં પંપેથી મંગાવ્યું યાર. નહીં એર લઈ ગઈ હતી યાર. ડીઝલ પૂરાઈ, મારે ડીઝલ ખતમ થઈ ગયું હતું. રાત્રિના અંધકારમાં ટેન્કરોની અવરજવર જોઈને જાગૃત નાગરિકે ફરિયાદ કરી. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ તપાસ કરવા પહોંચી તો ખરી, પણ તપાસ બાદ કોઈ સત્તાવાર કાર્યવાહી જાહેર કેમ ન થઈ? સૂત્રોનું જો માનીએ તો ઔદ્યોગિક ઉપયોગનું લાયસન્સ લઈને કંડલાથી પેટ્રોલિયમ કચરો મંગાવીને ગેરકાયદેસર ડીઝલ બનાવીને એક મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ભૂતકાળમાં પણ અહીંથી 1.5 કરોડનો જથ્થો પકડાયો હતો. ડીઝલ ભરવા આવેલું ટેન્કર કેમેરામાં કેદ થવા છતાં તંત્રની આ ઢીલી નીતિ સામે હવે જનતા સવાલો ઉઠાવી રહી છે. શું આ કાળા કારોબારમાં તંત્રની પણ ભાગીદારી છે? ત્યારે આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો.